નમસ્કાર દર્શક મિત્રો, કેટીવી ન્યૂઝ ગુજરાતીના એક્સક્લુઝિવ રિપોર્ટમાં હું છું આપની સાથે જલ્પા દુધાર। ગુજરાત વિકાસને રણફાળ દોડી રહ્યું છે, જેમાં ગુજરાત સરકાર દ્વારા નાનામાં નાના લોકોને દરેક લાભો મળી રહે છે તે હેતુથી આગળ વધી રહી છે। જ્યારે ગુજરાત સરકાર દ્વારા નેનો પ્રોજેક્ટ રોડ હાલમાં બનાવવામાં આવી રહ્યા છે। આજે કેટીવી ન્યૂઝ ગુજરાતીની સાથે હું તમારી સામે લાવીશ નેનો પ્રોજેક્ટ રોડમાં કઈ રીતે થઈ રહી છે ગેરરીતિ, જેની વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના વડાલી મદારી વસાહતમાં બની રહેલ નેનો પ્રોજેક્ટ રોડમાં કોન્ટ્રાક્ટર દ્વારા રોડની બાજુમાંથી મોટા ઊંડા ખાડા ખોદી માટી લેવામાં આવતા વસવાટ કરનાર રહીશો, નાના બાળકો, અબલ જીવોના જીવ જોખમાયની સ્થાનિક રહીશો દ્વારા મીડિયામાં સમક્ષ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે। જે બાબતે ઈડર કાર્યપાલકને પૂછતા સાહેબના માનીતા કોન્ટ્રાક્ટર DS પટેલ કંપનીના દશરથ પટેલ દ્વારા મીડિયા પર ખોટા આક્ષેપો કરી દબાવવાનો પ્રયાસ કરાયો છે। બોલવામાં માપ રાખવાનું તમારા અમારે સામે નહીં બોલવાનું જવા દે। હા નેકડા તો પૈસા ઉઘરાય એ તમારા ધંધા હું છે ને, તમારા ધંધા અમે ખોલ્યા છે, તમારું ઘરું કરી નાખીશું, બધું પોલું ઘરું કરી નાખીશું। હા DS ના ધંધા હું છે મને ખબર છે। હા મને આ તમે મીડિયા દબાવવાની કોશિશ કરો છો, મીડિયાને દબાવવાની કોશિશ ના કરતા। સાબરકાંઠા જિલ્લામાં નેનો ટેકનોલોજી દ્વારા 2 રોડ મંજૂર કરવામાં આવ્યા છે। જ્યારે આપણે વાત કરીએ તો ઈડર માર્ગ મકાન વિભાગ દ્વારા વડાલી શહેરની બાજુમાં આવેલ મતદારી વસાહત તરફ જઈ રહેલ રોડ નેનો ટેકનોલોજી દ્વારા બનાવાઈ રહ્યો છે, જેમાં રોડનું કામ ઈડરમાં આવેલ DS પટેલ કંપનીને આપવામાં આવ્યું છે। જે રોડ ઈડર નાયબ કાર્યપાલક ઇજનેર અને SO ની દેખરેખ હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે। જ્યારે સરકાર લાખો કરોડો રૂપિયા ખર્ચે આવા રોડ બનાવતી હોય છે, ત્યારે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતથી પ્રજાના રૂપિયા પાણીમાં જાય છે। જ્યારે વડાલી મદારી વસાહતમાં જે નેનો ટેકનોલોજી અંતર્ગત બની રહેલ રોડમાં ગેરરીતિ જોવા મળી રહી છે। અહીં કોન્ટ્રાક્ટર દ્વારા રોડનું મેટલ પાથરી કેમિકલ અને માટીકામ પૂર્ણ કરવામાં આવ્યું છે। જ્યારે રોડની સાઈડોમાં પૂરવામાં આવેલ માટી કોન્ટ્રાક્ટર દ્વારા આજ રોડની બાજુમાંથી ઊંડા ખાડા ખોદી લેવામાં આવી રહી છે, જેના કારણે આવનારા દિવસોમાં સ્થાનિક વસવાટ કરનારા લોકો માટે અને અબોલ જીવો માટે જીવનું જોખમ થઈ શકે તેમ છે। હા તો સાહેબ, આ રોડ ઠેઠથી ચાલુ થયો છે સાહેબ, નવાનગરથી ગૌચરમાં થઈને રોડ આવે છે સાહેબ। એ રોડના બંને સાઈડોમાં સાહેબ 4-5 ફૂટના ખાડા છે સાહેબ, અને આ અમારી મદારી વસાવટની શાળા છે સાહેબ। ત્યાં હવે જો તમે 4-5 ફૂટના ખાડા ઠેઠ પેલા વાંગા સુધી છે સાહેબ। હવે આ છોકરા આ રમતે ભણવા જાય ને આ પડી જાય સાહેબ પાણીની અંદર, ચોમાસાની અંદર, તો શું દશા થાય। અને છેલ્લા સાહેબ આ લાઈનમાંથી પેલા છાપરા છે સાહેબ, નાના છોકરા છે સાહેબ, એની મમ્મી રોટલા કરતી હોય સાહેબ, અને છોકરો નાનો પાણીમાં પડી જાય તો મરી ગયો સાહેબ। આ અમારી મદારીની આ હાલત છે સાહેબ, અને આ આવી રીતે રોડ બન્યો છે સાહેબ। એને બંને સ્થળોમાં ખાડા ઠેઠ નવાનગરથી ગૌચર સુધી સાહેબ, અને ઠેઠ પેલા વાંગા સુધી સાહેબ ખાડા છે સાહેબ। હવે ચોમાસામાં સાહેબ શું દશા થાય સાહેબ અમારી, એટલે અમે તો મદારી મરી ગયા સાહેબ। તો તમે સરકાર મા બાપ એનો બી નિર્ણય કરજો કે આ કેવી રીતે બનેલો છે સર મદારી વસાહતમાં સાહેબ। અહીંયા ગરીબ પ્રજાનું સાંભળવા વાળું કોઈ જ નથી। આ બાબતે મીડિયા ટીમ દ્વારા ઈડરમાં આવેલ માર્ગ મકાનની ઓફિસ કાર્યપાલક ઇજનેરને નેનો પ્રોજેક્ટ વિશે ઇન્ટરવ્યુ માટે પૂછાતા ત્યાં હાજર કાર્યપાલક ઇજનેરના માનીતા કોન્ટ્રાક્ટર DS કંપનીના પટેલ દશરથભાઈ ધુઆપુઆ થઈ ગયા। મીડિયા કર્મીઓ સાથે ગેરવર્તણૂક કરી મીડિયા કર્મીઓ પર ખોટા આક્ષેપો કરી દેશની ચોથી જાગીર ગણાતી મીડિયાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। અહીં આ ગરીબ પ્રજાનું સાંભળવા વાળું કોઈ જ નથી। હા સાહેબ, અમારી એક વિનંતી છે કે અમારા લોકોના તંબુ છે એના જોડે થઈને અમારી રોડ નીકળી છે શાળાના બાજુમાં। હવે નાના છોકરા છે, ખાડા બહુ ઊંડા છે। હવે ઠેઠથી આ રોડ બને ત્યાંથી ખાડા છે। હવે ચોમાસામાં બધા ભરાઈ જશે તો આ છોકરા બધા પડી મરી જશે, અને 2-3 અમારે આગળ બી કિસ્સા થયેલા છે, આગળ બી તમે જાણો છો સાહેબ। અને હવે આ ચોમાસામાં ભરાઈ જશે ત્યારે તો 2-4 છોકરા મરી જશે, એટલા ખાડા છે, તમે એના પગલાં લો જલ્દીથી। આ અમારી વિનંતી કહેવામાં આવે છે સાહેબ। અમારા ઝૂંપડાના બાજુમાં થઈ રોડ નીકળી છે, અને મોટા ખાડા છે, છોકરા પડી ડૂબી મરી જશે સાહેબ।
આ રોડ બનાવ્યો એના ખાડા છે સાહેબ. આ રોડ બનાવ્યો એમના રોડ કોનેક્ટર બનાવ્યા ત્યારથી જ આ ખાડા છે ઠેઠ સુધીના. નેનો પ્રોજેક્ટનું સાબરકાંઠા જિલ્લામાં અહીં કેડર તાલુકામાં 2 રોડ મંજૂર કર્યા હતા સરકારે. એટલે 2 રોડ આમ મંજૂર આમ નાનું ટેકનોલોજી લાવવાની કહી હતી મને સાહેબ. એને પ્રમાણે મેં એસ્ટિમેટ તૈયાર કર્યો હતો અને એની અંદર માટીની અંદર ડાયડસ મટીરિયલ આવે છે એ મિક્સ કરીને કામગીરી કરવાની થઈ હતી. એને પ્રમાણે કામગીરી કરવાની થાય છે આમાં. એટલે સાઈડની ગટર કરવા માટે કરેલું છે. સાધારણ પાણીથી ગટર કરવા માટે કરેલું છે. અને 30% કરાવી નાખ્યું. વધારે એવું હશે તો નજીક હશે તો કરાવી લેવડાવીશું. સરકાર દ્વારા નેનો ટેકનોલોજી અંતર્ગત બનેલ રોડની ટિકનેસ રોડમાં વપરાયેલ કેમિકલ મટીરિયલ ચેક કરવા માટે આવે તો મસમોટા ગોટાળા અને કૌભાંડો બહાર આવે તેમ છે. તો દર્શક મિત્રો, આવા જ એક્સક્લુઝિવ રિપોર્ટ માટે જોતા રહો મારી સાથે ફક્ત કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં. આવા જ એપિસોડ તમે જોઈ શકશો ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામમાં પણ. યુટ્યુબમાં કેટીવી ન્યૂઝ ગુજરાતી લાઈક કરો, શેર કરો અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.